કેજરીવાલ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે। પીએમના ડિગ્રી કેસમાં બંને સામે માનહાનિ કેસ ચાલશે। કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજય સિંહથી અલગ કરવાની અરજી કરી હતી। કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે। પીએમ મોદીનો ડિગ્રીનો આ વિવાદ હતો, જેને લઈને આ તમામ અપડેટ્સ છે એ સામે આવ્યા છે અને એમાં કેજરીવાલ અને સંજય સિંહને મોટો ઝટકો લાગ્યો છે। શું છે વિગતો, વાત કરીશું વિગતવાર આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજય સિંહની રિઝર્વેશન અરજીઓ નામંજૂર કરી હતી, જેની સામે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં અપીલમાં પહોંચ્યા હતા। હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો, જેને જાહેર કરતા બંનેની અરજીઓ નકારી નાખી છે। મૂળ આ કેસમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે 2023માં કરેલા નિવેદનને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિ કેસમાં રાહત માંગી હતી। અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટે બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી કેજરીવાલે પોતાના ટ્રાયલ સંજય સિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી। તેમનો દાવો હતો કે તેમની ઉપર કાવતરું અથવા સામાન્ય ગુનાહિત ઈરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટે તેમની ટ્રાયલ સંજય સિંહની ટ્રાયલથી અલગ કરવી જોઈએ। સંજય સિંહે પોતાની ગેરહાજરીમાં પરંતુ પોતાના વકીલોના નિર્દેશ મુજબ પોતે નિર્દોષ હોવાનો દાવો નોંધાવતા ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે CRPCની કલમ 251 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમના વકીલની હાજરીમાં તેમના પ્લી નોંધવાની નિર્ણયને પડકાર્યો હતો। તેમણે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતી। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।